તો આ તરફ ભરૂચના નેત્રંગમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા। આ અવસરે હાજર નેતાગણોએ સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે એકતા અને હકની સંદેશ આપ્યો હતો। કોંગ્રેસના આ બંને નેતાઓએ આદિવાસી હક, સંવિધાન અને વર્તમાન પ્રશ્નો સંદર્ભે સળગતા પ્રશ્નો પણ ઉજાગર કર્યા હતા। આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી। કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો। જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ, જેને માટેની લડાઈ જંગલ, જળ, જમીન માટેની વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે રક્ષણ ને સમર્થન આપ્યું છે। અને હમણાં જ રાહુલજીએ જાતિ જનગણનાની વાત કરી, જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે।